હિંમતનગર જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં આપણે ગરમીથી બચવા માટે કોઈ પેશન્ટને તકલીફ પડે ને એવું થાય તો એના માટે એક અલગ વોર્ડની વ્યવસ્થા ઊભી કરી છે, જે ટ્રોમા સેન્ટરની બાજુમાં રાખેલો છે. અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, દિવસે બહુ ગરમી હોય છે, એટલા માટે એના બચવા માટે તમારે બને એટલું પાણી પીવું જોઈએ. તમને તરસ ન લાગી હોય તો પણ થોડી વારે પાણી પીતા રહેવું જોઈએ. શરીરમાંથી ડિહાઇડ્રેશન ન થાય એના માટે તમારે લીંબુ પાણી છે, ORS છે, છાશ છે એ પીતા રહેવું જોઈએ. ગરમીમાં જરૂર વગર બહાર ના નીકળવું, સ્પેશિયલી 12 થી 4ના સમયમાં તો બને ત્યાં સુધી બિલકુલ બહાર ના જવું જોઈએ. અને લાઇટ કલરના કપડાં, સફેદ રંગના કપડાં એવા વધારે પહેરવા જોઈએ, જેથી આપણે ગરમી ઓછી લાગે. આંખોના રક્ષણ માટે તમારે સનગ્લાસીસનો ઉપયોગ કરવો જોઈએ. અને જો કોઈ વધારે તકલીફ થતી હોય તો પછી હોસ્પિટલમાં આવીને ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે, જેથી અમે લોકો બપોરે ક્યાંય બી બહાર જવાનું ટાળીએ છીએ. સવારે 10 વાગ્યા સુધીમાં કંઈ બી ઘરનું કામ હોય તો વેળાસર એ પતાવી દઈએ છીએ. શાકભાજી લેવાનું હોય કે બીજું કંઈ બી કામ હોય તો 10 વાગ્યા પહેલાં જતા રહીએ છીએ અમે બજારમાં. એસી, ઘરના એસી કહો કે ગાડીના એસી કહો, કંઈ બી કામ કરતા નથી. એટલે અમે લોકો બીજા લોકોને બી, નાના બાળકોને લઈને ક્યાંય નીકળવું નહીં. અને અમે લોકો એટલું કહીએ છીએ કે કોઈ બી એ બપોરે કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં. બિંદુબેન જોશી. છે શરૂઆત થઈ ગઈ છે ગરમીની. હાલની તારીખમાં બહુ તાપમાન ડિગ્રીનો ગરમીમાં ફૂલ વધારો થઈ રહ્યો છે. તો ગ્રાહકે અમારે શાકભાજી દુકાનમાં, કોઈ બી હોટલોમાં આ સતીસમાં સબ્જી લેવા આવે તો ગ્રાહક બધા સાંજના 7 વાગ્યા પછી જ આવે છે. અને ગરમીનું તાપમાન 40 થી 45 ડિગ્રીનું થઈ ચૂક્યું છે. ચાલકો અત્યારે ગાડીઓના એસી કોઈ કામ કરતા નથી, ગાડીમાં બેસી રહેવાતું નથી કોઈને. બાઇક, 2 વ્હીલરવાળો હેલ્મેટ કોઈ પહેરી શકાતું એમ નથી, કારણ ગરમીનું તાપમાન બહુ લાંબુ સુધી ચાલી રહ્યું છે. અત્યારે સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપેલું છે. તો બહુ ગરમીના લીધે લોકો બહાર નીકળવાનું પણ ટાળે છે. અને અત્યારે રસ્તાઓ એકદમ બધા સૂનસામ છે, કોઈ અત્યારે બહાર દેખાતું જ નથી. કામ સિવાય લોકો બહાર જ નથી નીકળતા એમ. 43-44 ડિગ્રી અત્યારે તાપમાન છે, બહુ ગરમી છે અત્યારે. રોડ રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ ચાલુ છે અત્યારે. કોઈ દેખાય, સૂનસામ, એકદમ સૂનસામ છે. કામ સિવાય કોઈ બધું બહાર